જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 વાગ્યા છે અને બારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હંજવારી પોતા બાકી છે. આજે મારે વાડીએ નથી જવું ને એટલે જે નિરાજ જેવું હતું ને જો આ જાય છે ધ્રુજતા અને બેનને રવિવાર હતો નકર બેનને 7 વાગે વહેલી ઉઠાડી પછી એને તૈયાર કરવાનું હોય, ટિફિન બનાવવાનું હોય. બેનને ઉઠાડી નથી, હવે ઉઠી છે. ઉઠીને જો ને બ્રશ કરવા બેઠી. અને આજે છે ને અમારે ઘેર રહેવાનું હોય ને આની જિમ્મેદારી સવારમાંથી દઈ દીધી કે આજનું વિડીયોનું કામ તમારું. વાડીનું કાયમ નીચે હું બનાવતો હું અને સાચું છે. હું જ્યારે છે ને વિડીયામાં ધ્યાન ઓછું હું બનાવવામાં ના આપણે અહીં ઘેર છે ને હું કંઈક ને કંઈક નવીન બનાવતી હોઉં, પણ બેન કે હોય નહીં, વિડીયો શૂટિંગ કરવાવાળું કંઈ હોય નહીં ને એટલે વિડીયો વડો થાય તો ભલે શૂટિંગ નકર વિડીયાનું તો મને ઉહાણ આવે, બનાવડે ને ઉહાણ આવે એટલે વિડીયામાં તો કંઈ નથી, બન્યું નથી કંઈ. ઓય હજાગ હે કાનુડિયા તો એને ચડેલ જ હોય. ભાઈ હું નામનું કહેતી હતી બેન? ભગર ની. હાલો તો હવે હું હંજવારી પોતા કરું. બેન તમારે શું કામ કરવું તમારા ભાગનું કામ? હંજવારી પોતા બે કરના અને અટાણે ફૂલડા હે ને ઓય ઉઘણા હે રૂપારા જતા. ને અહીંયા ધાણા થયા હે. અહીં મેથી વાવી હતી, હલામી નથી ને તેમાં અહીંયા કાલ પાછું ખામણું ગોળી અને હુવા દાણા વાવ્યા હે. કેમ કે મેથી હુવા દાણા સાચી વાત છે. ગુલાબ જતા હોય ઘણા અંદરથી એટલે હું તો જોતી નથી. ઈ અસલ કોયરું બે જોતા મસ્ત કોયરું હે. ના થઈ જાય વાંધો નહીં આવે. ગુલાબ રૂપારા જોતા થયા. હાલ અને અમારે છે ને વા ઘંટી હાલે એટલે હમણાં વિડીયો બનાવવા વાડામાં આવતા ત્યાં કંઈ સંભળાય નહીં. હાલો હવે હંજવારી પોતા કરી લે પછી કંઈક નવીન કામ કર્યું ને તે વિડીયો ચાલુ કરશું. હાલો જોઈ કંઈક બનાવશું. આ વાડીએ વહી ગયા, ચાખાને લઈ ગયા. હવે બાપુની વાડીએ જવાનું છે એવું. હા હાલો આજે છે ને અમારે ઘેર કેટલી જાતના કેટલા ફૂલ છે ને એ દેખાડું. શરૂઆત જો અહીંથી કરું. આ ફૂલતા છે ને બારે મારીએ એટલે તમને ખબર હશે જબરું ઝાડવું થઈ ગયું. પછી આ ફૂલ છે ને આ એ બારે મારીએ. આમાં એક હાવ પીરો કલર અને એક આવો જરીક લાલ ઉપર એટલે એ 2-3 જાતના એ ફૂલ. હવે અહીંયાથી પછી આમ આગળ હાલી એટલે અમારો બગીચો. આની કોમ હે નારિયેળીની હાર, આની કોમ હે ચીકુડીની હાર અને અહીંયા હે આ ફૂલ. આ એ બારે મારીએ. અહીંયા 2 જાતના, એક આવા હે એક આવા. હવે અહીંથી પછી આગળ હાલો વાડામાં બધી. વાડામાં નહીં હજી અહીંયા ઘેર આ ફૂલ છે અરિયા. પછી અહીંથી ગુલાબ ચાલુ થાય. ગુલાબ ને આ ફૂલ અહીંથી આમનો માર હે ટીશર્ટ વાહુથી વાંથી વળી આ ખૂણે ને ઓલે ખૂણે 2 ખૂણે બીજા હે ફૂલ. અહીંયા આવા હે પછી અહીંયા આવા હે આવા ફૂલડા હે છે. અહીંયા આ ઓલા આપણે આંગળી જોયા હતા એવા. અહીંયા વળી ફૂલ આ એ ફૂલ હે પણ એ જ ઉઘડા નથી. કી જાતના થાય જો હું પછી ઉઘડીએ ત્યાં પછી અહીંથી આ કરે ને જોતા આવી કરે પછી અહીંથી આમ આગળ હાલી એટલે અહીંયા ફૂલની હાર છે. આ મટુકાનો વેલો છે. આ વેલો બહુ આમ જબરો તો થઈ ગયો પણ પાંદડામાં કંઈક વાંધો હોય એવું લાગે છે. બાકી અહીંયા આ ફૂલ છે. અહીંથી આમનો માર છે આ ફૂલને સેટ અહીં સુધી. પછી અહીંયા વળી આ ફૂલ. અહીંથી તો આપણો બગીચો ચાલુ થઈ જશે. બોર ને બોયડી ને હેરડી ને બાકી વાહે ની હાવ એકદમના પીરા ફૂલ છે. જે ઓમ 2 ગેંડાના આ જરીક લાલ કલર ઉપર કેસરી કલર ઉપર ને આ ત્યાં એકદમના પીરા એક કલરના. પછી અહીંથી જે આગળ હાલી એટલે
અહીંયા ફૂલ છે જો, અહીંથી આમનો માર છે. પછી અહીંયા છે ને જાસૂદના ફૂલ છે, અને જાસૂદ છે ને મલકના પાન ગુલાબ જેવું થાય ને એ જ્યારે. અને એકદમનું ડેડિયું આવે છે, પણ માં છે ને કાયમ એક ભગવાનને ચડાવવા ફૂલનું તોડી લેજો આપ. આ ફૂલનું કરમાઈ ગયું છે, અને આ હવે ઉઘડવાનું છે. ઉઘડવાના આમાં ઘણા હાજા છે જો. અટાણે ટૂંકમાં છે ને એક ઝાકડો ફૂલના છે, એકદમના બધી જગ્યાએ એકદમ ફૂલના ઉઘડા છે. જેમાં જોઈએ ને એવા અલગ અલગ જાતના. વાડા બાર દેખાડતા ભૂલાઈ ગયું જો, વાડાને બહાર દેખાડું તમને. આપણે આ છે ને હાવ ધોયડા કલર ઉપર આછા ગુલાબી કલરની કરણ છે ને, આ એકદમ ગુલાબી કલરની કરણ છે જરી રાણી કલરનું. પછી અહીંયા આવા હા, અહીંયા ગેંડાના છે. પછી અહીંયા આ બારમાહી કહેવાય, આને તો નામ જ બારમાહી. આ 2 કલરના ફૂલના છે. અને આપણે ધોરો આંકડો, બધા ઓલો આંકડો તો હોય ઘણી જગ્યાએ, ધોરો આંકડો ઓછો હોય. આપણે ધોરો આંકડો તો આ 3 ફરિયામાં અને ફરિયા બાર અટા મલકના ભગવાનની દયાથી ફૂલડા હે. 10:30 વાગ્યા છે અને બપોરના ખાવાની તૈયારી કરી છે બપોરાની. એટલે આજે રીંગણા ઉતારી અમે ખાટું, અને પાત્રા આપણે કેદીના હે કહ્યું કે આ પાત્રાનું કેદી રેસીપી બનાવવાની. તો આજે વિચાર છે નવરી હોઉં બેન ઘેર છે ટ્રાય કરી. આપણે ગુજરાતીના ફેમસ એ પાત્રાની રેસીપી હોય, પણ અમે કોઈ દી બનાવી નથી. આજ પહેલી વાર છે. જબરા થઈ ગયા હે. થોડાકને ટ્રાય કરી બધાને કેવા ભાવે ને કેવા થાય ને, તો પછી પાછા આપણે બનાવીશું. રૂપારા પાન ગોતી ધોઈ અને બકાલું બધું ઉતારી લઈ. અહીંયા હે, પછી અહીંયા હે મલકના હે પાર વગરના. જો અહીંયા હે એવા હાટું જ 2 થામ લઈએ. આ ને આ 2, એકમાં બકાલું, એકમાં પાતળા. બકાલામાં હુવદાણા અને ટમેટા તાંગણી લગભગ નથી નાખવા શાકમાં, કેમ કે ટમેટા ખાવાનું શાક બાપુર ઓછું ભાવે. અહીંયા કાચરી હુકાય માન ગુવારની. મોરથી બકાલને ઉતારે રીંગણા. રીંગણા ઉતારી લીધા હે, ને હવે છે ને ધાણા ભાજી ઓલા વચલા વાળા મેં ત્યાંથી ઉતારી લે. હું આ જુવા દાણા વાળું નથી કરું, આખા રીંગણા જેવું બનાવું. કેમ કે આ રીંગણા છે ને આખા બને ને એમાં રૂપારા હે કૂણા, એટલે ઝીણકા હે સેજ, એટલે આખા રીંગણાનું શાક બનાવ્યું. હવે ઉતાર લઈ પાત્રા ત્યારે ધોઈ નાખ્યું ને એટલે હાલો બકાલું અડધું ઉતરી ગયું. હવે ધાણા ભાજી વાંથી ઓલાવાડામાં લેવાની છે. હાલો બધી વસ્તુ જરાક વડી હડી ધોઈ નાખી. શું હમણાં છાર ઝાકરને આવે ને, દવા છાંટલતા ના હોય પણ તો એ ધૂળ ને છાર ઝાકર હોય. હવે આ જો આ પટોળું બાંધ્યું ને એટલે આ પટોળા હેઠા જવા રહી ગયા. નકર આવા થવા જ ના દી. પટોળા નીચે રહી ગયા બધા પારેટા હે, પણ એક આજ નહીં ખવાય બેન, કાલ ખવા હજી. આ એની પોચો હજી આ એથી પોછું છે, આ પોછું છે ને હાલ ખાવું હોય તો. શું બનાવવું? ભજીયા પાટલાના. અરે વાહ, આમાં ધૂળ હોય ને એવો કલર ના દેખાય. જોતા ધોવાઈ જાય તો જોતા આપણા જરા પાણી જોતા જે ધૂળ હોય
પાણી વધુ હોય ને ધૂળવાના તો હોય જ. પહેલી વાર બનાવી અમે પહેલી વાર બનાવી. આ પાત્રા તો અમારા ઘેર જ છે, ઘણા બધા છે, પણ બનાવ્યા નથી, કોઈ રેસીપી નથી બનાવી. હું બકાલ ઉતરવા ગઈ હતી, પલક ને માએ બે નારિયેળ ઉતાર્યા. આ હે ને પાણી કાઢીને રાખ્યું મારા હાલો. તો રીંગણા ભરાઈ ગયા અને હવે છે ને જોરિયા ભરેલ રીંગણા શાક બનાવવું, એટલે વા મૂક્યું હોય તેલ અને આલુ. આ રીંગણા લઈ જઈને વઘાર દઈ લઈએ અસલ, પછી આપણે પાત્રા બનાવ્યું. કેમ કે આપણે પાત્રાને જે ચણાના લોટનો બેટર બનાવવાનું હોય ને એ બધું વાંહે રીંગણાને વઘાર દઈ લે, શાકનો વઘાર દઈ લે, પછી આ નિરાતે આ કામ લેવું. આમાંથી ને જાડી જાડી દાળ હોય ને નીચે આવી રીતની કાપી કરી હાલો. હવે ને આમાંથી અસલ બધું જાડી જાડી દાણી હતી એ બધી કાઢી લીધી છે. હવે આપણે રોટલું બનાવીએ. બાજરાના રોટલા મૂક્યા તો ઘણી વાર બનાવ્યા, પણ આ પાત્રાના નથી બનાવ્યા કોઈ. ભજીયાનો લોટ બાંધી દેવો, બેટર બનાવે. પાણી હાલો. હવે આ છે ને આવી રીતનું ચોપડતું નહીં. બધેમાં આમ ચોપડવાનું ને એક પાન એવી રીતનું રાખવું, પછી એક પાન આવી રીતનું એ રોલ અસર બોલે. હાલો. હવે ને રોલ વાળી દે. આપણે છે ને 12 પાંદડા હતા, એના 3 રોલ થયા છે. હવે વરાળમાં બાફવા મૂકી પાણી મોટી ગરમ મૂકી દીધું. હાલો. આપણે છે ને આ ઠરતા હતા ને ત્યાં સુધી રોટલા ઘડી લીધા છે. રોટલા ઘડાઈ ગયા, સાઈડમાં મૂકી દઈએ અને જો અસલ ઠરી ગયા. હવે કટિંગ કરી દે. હાલો. અટાણું પીતાનું બધું મસ્ત ગઈને મજા આવી. હવે ઘર દઈને ચાખી કેવા બને એ, કેમ કે અમારા ઘેર ચાલીને પહેલી વાર બને છે. બેને ખીલાવમાં હું એ કટિંગ કરવા લાગું. કટિંગ કરતા વાર ટૂંકમાં હજી ખાવ એકદમ ફેર નથી, જો ધુવાડા થઈ જાય ને તો વાર ના લાગે. આવા આપણે પાત્રા બને છે. હાલો. હવે આપણે વઘાર દઈ લઈએ પાત્રા.
દહીં ભેગા મજા આવે ખાવાની. લાઈટ આવી ગઈ છે. બની ગયા. ગેસ બંધ કરી દેજો, ભૂલાઈ જાય. હાલો પાત્રા ખાવા હોય તો. પાત્રા ખાવા શું કહેવાય? પાત્રા પાત્રા હારો પાત્રા હું વાળી જાવ તો લાઈટ વહી ગઈ. હવે હું બનાવું? હાલો રૂંઢાના 4:30 વાગ્યા છે અને અઠાણ રૂંઢાનું કામ હતું ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને મારે મમરા લાડવા બનાવવા પણ બેન કે મારે થોડું કામ છે, હું ઘડીક વાર કરીને માં આંગળી લઈ આવી દે ને તો બનાવી શકું. પછી મારે પહેરવાનો ટાઈમ થઈ જાય એટલે બેન જાય છે મમરા લેવા, લાડવા બનાવવા મમરાને. હા બેન કે વઘારવા? લાડવા બનાવવા ને બેન જાય છે મમરા લેવા, લાડવા બનાવવાની. અને અહીંયા છે ને આમાં તેલ ભરાવાની તૈયારી પાછી કમ્પ્લીટ થાય છે. આપણે તેલ આગલા વર્ષનું તો ઘણું સાજું છે હજી, પણ આ નવું તેલ પાછું હવે ભરાવવાનું છે. આ ડબલા ધોઈને રાખ્યા છે, આ પાછા ભરાવી લેવા અસલ ચોખ્ખા એકદમના કરીને. ને આ ડબલા બધા ધોયા હતી, કેમાં ઉપયોગ લેવો હોય ને તો લેવાઈ જાય. બાકી ઘરનું કામ હવે અટાણે કાંઈ છે નહીં, 1-1.5 કલાક સુધી. 1.5 કલાક નહીં પણ કલાક, 4:30 વાગ્યા ને 5:30 વાગે તો પાછી ભેં દોવાનું હોય એટલે કલાક એક ફ્રી હોઉં, એમાં જે કામ કરવું હોય ને એ થાય. બેન લેવા ગઈ મમરા અને મારે છે ને ગરમ કરવા માંડું. ઘર છે ને ખોદ બોલ લાગે તે મેં ખોદી મોરથી જ રાખી લીધો. ગરમ થઈ ગયો. બેન મમરા લઈને આવી ગયો, લાડવા એ બની ગયા. વિડીયો શૂટિંગ નથી થયું કારણ કે પમ્મીબેનનો ફોન આવ્યો તો પમ્મીબેનનો ફોન કાનમાં મોખરિયામાં હરખો બાંધી અને વાત કરતા હે ને બધા લાડવા બની ગયા. એટલે વિડીયો શૂટિંગ થયું ને આપણે લાડવા જોઈએ અસર ને આવા કડક બન્યા. અને અમે આમાં કલર હા એને રવિવાર છે ને નાવાનું કડક એવા અસર બન્યા. કલર તો નાખી નહીં, ખાલી એકલા ઘરથી જ બનાવી. કાંઈ હું માં કેટલા ગયા છે હમણાં થઈ રહી જો. હા એ થાય પાછા બનાવી બની જાય. હાલો તો હવે અમે ઢાંકી અને મારે થઈ ગયું ભેંદોવાનું ટાણું. માં છે ને વાત કરે છે પમ્મીબેન હાટું એને ફોન દઈ આવી અને આ ઢાંકી મૂકું મેં બધું અને ભેંદોઈ લે. હવે હાલો હાંજ પડી ગઈ, બલ ચાલુ કરવા જેવો ટાઈમ થઈ ગયો. અને આ આંગળી વાડીયાથી આવ્યા ને વાડી ડેલેથી ઝટ ચા મૂક મારે કામ છે, ઝટ ચા મૂક મારે ગામમાં જાવું. ચા મુકાઈ ગયો હોય, રૂંઢાનું કામ બધું થઈ ગયું, ભેં ધોવાઈ ગઈ છે, પાડી ધોવાઈ ગઈ. હવે આપણે ચા ઉકળી ગયો છે અને આટલો જ મૂકજે ને આટલો જ નાખજે. મેં કહી દીધું તમે બનાવી લ્યો ને. નાસ્તો કરતો તો હા મમરા લાડવા જો ખાતા હતા. આમ પકડો જ જરા તો બસ. એને ઉતાંબર ગામમાં જવાનું છે, ગામમાં શું કામ હોય તો હવે એને ખબર. અમારા બે દુકાન મૂકીએ બે બેટરી ફેર દે, બેટરી નાખવા દે, હાલે એટલે અટાણ બની ગયા થઈ ગયા તૈયાર. બેટરી બદલાવાની મૂકતો લાઈટ હતી આજ? પાણી નહોતું? પાણી અહીંયા વાપવા દે. મોર 1 વાગે પછી 1 વાગે 2 વાગે સરસ. પાણી થઈ રહ્યું બે 3 કલાક હાલે એટલે 1-1.5 વાગે પીએ. હાલો હવે રોટલા ઘડીક વાર ઘડી નહીં એટલે આજના દીનું કામ કમ્પ્લીટ. આવી રીતનું કંઈક અમારે દી જાય જો.